શું તમે થિયેટરમાં જઈને પેટ પકડીને હસવાનું વિચારી રહ્યા છો? તો ભાઈઓ અને બહેનો, થોડી બ્રેક લગાવો. કારણ કે આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ પતિ પત્ની ઓર વો દો જોઈને હસવાના બદલે તમને માથું પકડવાનું મન થશે. ચાલો જોઈએ આ કોમેડી ઓફ એરરમાં ખરેખર શું લોચા છે. તો વાત એમ છે કે આ ફિલ્મ 2019માં આવેલી કાર્તિક આર્યનની હિટ ફિલ્મ પતિ પત્ની ઓર વોની સ્પિરિચ્યુઅલ સિક્વલ છે. હવે આમાં સ્ટોરી કંઈક આવી છે કે આયુષ્માન ખુરાના પ્લે કરે છે પ્રજાપતિ પાંડેનો રોલ, જો ભાઈ સાહેબ ફોરેસ્ટ ઓફિસર છે, મતલબ કે જંગલ ખાતામાં જંગલી પ્રાણીઓ પકડવાનું કામ કરે છે. એની પત્નીનો રોલ કરે છે વામિકા ગબ્બી. વામિકાનું કેરેક્ટર આંચલ ત્રિપાઠી એક જર્નલિસ્ટ છે જેને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે. બધું મસ્ત ચાલી રહ્યું હોય છે, ત્યાં જ સ્ટોરીમાં મોટો ભૂકંપ આવે છે. કોઈ કારણસર આયુષ્માનના જીવનમાં સારા અલી ખાન એટલે કે ચંચલ કુમારીની એન્ટ્રી થાય છે અને જાણે બે છોકરીઓ ઓછી હોય એમ રકુલપ્રીત સિંહ, જેનું નામ નીલોફર છે અને જે આયુષ્માન સાથે જંગલ ખાતામાં જ કામ કરે છે, એ પણ સ્ટોરીમાં ઘૂસી જાય છે. હવે એક પરણેલો માણસ અને એની આજુબાજુ ત્રણ હિરોઈનો. ડાયરેક્ટરે વિચાર્યું હશે કે ગોવિંદા ટાઈપ કોમેડી ઓફ એરર બનાવીશું અને પબ્લિક પાગલ થઈને હસશે. સ્ટોરીનો પ્લોટ એવો છે કે આયુષ્માનની પત્નીને શક થાય છે કે એના પતિનું અફેર ચાલી રહ્યું છે. ટ્રેલરમાં જે દેખાયું એ બધું તમને કન્ફ્યુઝ કરવા માટે જ હતું. અસલ સ્ટોરી કંઈક અલગ જ ટ્રેક પર ચાલે છે. હવે વાત કરીએ એક્ટિંગની. ભાઈ, આયુષ્માન ખુરાનાને આપણે હંમેશા કોઈક મસ્ત હટકે અને મિડલ ક્લાસ રોલ કરતા જોયો છે, પરંતુ આ ફિલ્મમાં તેની એક્ટિંગ થોડી ક્રિંજ લાગે છે. એને એવા કોઈ સારા પંચલાઈન પણ નથી મળ્યા જ્યાંથી પબ્લિક હસી શકે. આયુષ્માન અને વામિકા ગબ્બીની જોડી સ્ક્રીન પર સારી લાગે છે. એમની વચ્ચેના થોડાક સીન એવા છે જેમાં તમને ખરેખર મજા આવશે. પણ બાકીની બે હિરોઈનો સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહ, ખરેખર કહું તો એમના કેરેક્ટરનો કોઈ ખાસ અર્થ જ નથી લાગતો. રકુલપ્રીત તો જંગલ ખાતામાં નર્સ બનીને મોટા મોટા ઇન્જેક્શનો લઈને ફરે છે. એમને ખાલી પ્રોપ્સ તરીકે યુઝ કરી હોય એવું જ લાગે છે. અરે ભાઈ, ફિલ્મમાં 3 સ્ટ્રોંગ ફિમેલ લીડ છે, પણ આખી ફિલ્મમાં એ લોકો ખાલી આયુષ્માન વિશે જ વાત કરતા હોય છે. આને કહેવાય બેકડેલ ટેસ્ટમાં સદંતર ફેલ થવું. છોકરીઓ પાસે પોતાના જીવનનો કોઈ બીજો ટોપિક જ નથી. અને હા, સપોર્ટિંગ કાસ્ટમાં તો દિગ્ગજોની ફોજ છે. વિજય રાજ એક પોલીસવાળાના રોલમાં છે. તિગ્માંશુ ધુલિયા નેતા બન્યા છે. આયશા રઝા છે. અને હા, પંચાયત સિરીઝ ફેમ દુર્ગેશ કુમાર પણ છે. પણ દુઃખની વાત એ છે કે આટલા જોરદાર એક્ટરો હોવા છતાં કોઈને કંઈ ખાસ કરવાનું મળ્યું નથી. સપોર્ટિંગ કાસ્ટની એક્ટિંગ સરસ છે, પણ એમનો સ્ક્રીન ટાઈમ જ નથી. ડિરેક્શનની વાત કરીએ તો સાચું કહું તો એકદમ ડિસઅપોઇન્ટિંગ છે. બોલિવૂડના કોમેડી ડિરેક્ટર્સનું હવે એક ફોર્મ્યુલા બની ગયું છે, જે ઇલોન મસ્કના ટ્વીટ કરતાં પણ વધારે કન્ફ્યુઝિંગ છે. એમને એવું લાગવા માંડ્યું છે કે કોઈ પણ સ્ટોરી ટિયર 2 સિટીમાં સેટ કરી દો, એક્ટરોને એવો દેશી યુપી બિહારનો એક્સેન્ટ આપી દો, પ્રયાગરાજની ભાષા બોલાવો, એટલે ફિલ્મ હિટ થઈ જશે. પણ ભાઈઓ, પબ્લિક હવે બહુ સ્માર્ટ છે. આ ફિલ્મમાં જે કન્ફ્યુઝન ક્રિએટ થાય છે એ એટલું બધું ફોર્સ લાગે છે કે આપણને થાય કે યાર આના કરતાં તો શાંતિથી ઘરે બેઠા હોત તો સારું. વચ્ચે વચ્ચે હસાવવા માટે એક ગે કેરેક્ટરને પણ જબરજસ્તી ઘુસાડવામાં આવ્યો છે, જે ચા બનાવી રહ્યો છે અને એના પર બહુ જ ચીપ એને જૂના જમાનાના જોક્સ માર્યા છે. આજના ટાઈમમાં આવા સ્ટીરિયો ટાઈપ જોક્સ બિલકુલ નથી ચાલતા. મેકર્સે આટલો બધો ટાઈમ આવા ફાલતુ સાઇડ ટ્રેક પર બગાડવાના બદલે સ્ટોરીના મેઇન પ્લોટને થોડો મજબૂત બનાવ્યો હોત તો કદાચ આપણને હસવું આવત. અને મ્યુઝિક, ઓ માય ગોડ, મ્યુઝિક વિશે તો હું શું જ કહું. એવું લાગે છે કે ડાયરેક્ટરે કસમ ખાધી હતી કે ત્રણેય હિરોઈન છે તો આયુષ્માન સાથે એક રોમેન્ટિક કે ડાન્સિંગ ગીત તો આપવું જ પડશે. અને અચાનક કટ, બીજું કોઈ ગીત ચાલુ. સ્ટોરી સાથે કોઈ લેવા દેવા જ નહીં. ફિલ્મના ઓરિજિનલ ગીતો એટલા ખરાબ છે કે થિયેટરની બહાર નીકળીને તમને એક લાઇન પણ યાદ નહીં રહે કે તમે શું સાંભળ્યું. આયુષ્માન ખુરાના પોતે આટલો સારો સિંગર છે, પણ એણે ગાયેલું ગીત પણ એટલું કંટાળાજનક છે કે તમને ઇરિટેટ કરી દેશે. છેલ્લે એક રીમેક ગીત આવે છે, બસ એ જ થોડું ઘણું સાંભળી શકાય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલે કે બીજીએમ પણ નોર્મલ છે, કોઈ નવીનતા નથી. ચાલો હવે વાત કરીએ કે ફિલ્મમાં શું કામ કર્યું અને શું બિલકુલ ના ચાલ્યું. સ્ટ્રોંગ પોઈન્ટ્સની વાત કરું તો સૌથી સારી વાત એ છે કે ફિલ્મની લંબાઈ 2 કલાક કરતાં પણ ઓછી છે. એટલે કે પેસ એકદમ ફાસ્ટ છે. એક સીનથી બીજો સીન ફટાફટ આવે છે. ક્યાંય ઊભા રહેવાનો સમય મળતો નથી, સિવાય કે પેલા પરાણે ઘુસાડેલા ગીતો. બીજું, આયુષ્માન અને વામિકાની કેમિસ્ટ્રી સારી છે. અને હા, ફિલ્મમાં કોઈ મોટી અશ્લીલતા કે વલ્ગેરિટી નથી, એટલે ફેમિલી અને મિત્રો સાથે જોઈ શકાય છે. વીક પોઈન્ટ્સ તો આખી ફિલ્મ જ છે. નબળી સ્ક્રિપ્ટ, પરાણે કરાવેલી કોમેડી, બકવાસ મ્યુઝિક અને એક્ટરો પાસે કરાવેલી ઓવર એક્ટિંગ. જે સિચ્યુએશનલ કોમેડી બને છે એ હસાવતી નથી, પણ તમને અકળાવી દે છે. ડાયલોગ રાઇટિંગ એકદમ સાધારણ છે. તો મારો ફાઇનલ વર્ડિક શું છે? જુઓ, જો તમે આયુષ્માન ખુરાનાના બહુ મોટા ફેન હો અથવા તમારી પાસે બીજું કોઈ જ કામ ના હોય,
તો જ આ ફિલ્મ જોવા તમે થિયેટરમાં જશો. બાકી આખી ફિલ્મ તમને 90ના દશકાની કોઈ કન્ફ્યુઝિંગ અને બોરિંગ કોમેડી જેવી લાગશે. મારી તરફથી આ ફિલ્મને મળે છે 2.5 આઉટ ઓફ 5 સ્ટાર્સ. એ 2.5 સ્ટાર્સ પણ ખાલી સપોર્ટિંગ કાસ્ટની મહેનત અને ફિલ્મના ફાસ્ટ પેસ માટે. તો દોસ્તો, શું તમે પતિ પત્ની ઓર વો દો જોઈ? જો જોઈ હોય તો નીચે કોમેન્ટ કરીને મને જણાવો કે તમને આયુષ્માનનો આ અવતાર કેવો લાગ્યો. અને જો ન જોઈ હોય તો મારા આ રિવ્યૂ પછી તમારા શું પ્લાન છે, ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી દો. જો તમને મારો આ રિવ્યૂ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મૂવી લવર મિત્રો સાથે શેર કરજો અને આવા જ મસ્ત ઓનેસ્ટ રિવ્યૂ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ફિલ્મો અને મજા કરતા રહો.